હે ગુરુ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ વિડીયો। આજે બપોરે વ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે અમારા બાજુમાં જે પેલું ઘર દેખાય ત્યાં એક અમારા મોટા ભાઈ જેવા ભાઈનું અવસાન થઈ ગયું હતું, તો એમની અંતિમ વિધિમાં અમે ગયા હતા। તો આજે વ્લોગ મોડો સ્ટાર્ટ કરું છું। જો આજનો માહોલ થોડોક સારો છે, મતલબ વરસાદ નથી અને વરસાદના છાંટા હજી પણ પગમાં પડેલા છે। નંદુ જમીન ધોવે છે, વાસણ જો એ લોકોને અહીંથી જમવાનું આપવાનું હતું એટલે થોડું લેટ થઈ ગયું જમવામાં। સીલુનો જો બિયાલ ખવડાવી લીધું છે। સીલુ મમ ખાધું માં જોઈ જા જા જો બહારના સાફ સફાઈ છે। અહીંયા ચાલે છે સાફ સફાઈ કારણ કે અહીંયા મહેમાન આવવાના છે ને, તો બધા મહેમાનનો બહાર છે તો બધા ફરી વળ્યા સાફ સફાઈ કરવા માટે। કોટા ભર્યા પેલા ટ્રેક્ટરમાં જો હું કશું કામ કરતો નહીં, જેમ ખબર કે સીલું અંગાત બેઠો તો કશું કામ કરવા દેતો નહીં। જોઈએ શું થાય હવે પેલા ભાઈ આ ભાઈ દોડ કાઢેલા નરેશભાઈ સમજો આ પેલા કોટા લેવડાવી દેવાના આપણે ઘર આગળ પડ્યા ને। તમે એટલી બધી ભૂખ લાગી તો ચાટો ખા હજી અંદર હે એક બે નહીં કાચી નહીં ખાવે એકલી રહી તાળીને ખાતી હોય તો આપડા વખત પાત્રા ના બનાવ્યા, વખત ડેમેજ બનાવ નહીં બનાવ। કિશનજી બીમાર પડ્યા હતા ને બપોરના ઓલમોસ્ટ 3-4 વાગ્યા ને જો ભૂખ લાગી ને તો રોટલા વઘારીને ખાઈ જઈ ડાકણ મને કીધું નહીં। પંચાયત નહીં, કોક ગામમાં કોક થાય તો આપડે બેહવા ના જીત, આપડા ઘરે કોક થાય તો કોણ આવશે? એટલે એમ કે જવું પડે એને, પંચાયત ના કહેવાય એને શું કહેવાય? વ્યવહાર હાચવે કહેવાય, વ્યવહાર। અત્યારે આપણે વ્યવહાર નહીં હાચવે તો લોકો આપણામાં કઈ રીતે આવશે એમ કે આ તો ભાઈ ઘરે ઘરે બેરે તો બેસી રહેતો હતો બે પાપડી લોકો પાડી જાય તો પડે કે ના ખવાય? પૈસા એક તો પતી ગયા આવતા નહીં, ફેસબુક વાળા હેરાન કરી નાખે હો યાર। સીલું હોઈ ગયો અને અંદર પૈસા પડ્યા હું કાઢલું હવે કેટલા લેવાના? પૈસા લઈ લીધા, લઈ લેવાના દૂધ અને પાપડી તરી શું લાવવાનું બોલ? માં કોઈ નહીં ખાવાનું જે સર દુઃખોને। વરસાદનું પાણી હજી અમારા ઘરના આગળ ભરેલું છે। આ અમે કણે હે ને ઢોરણ ખાવા માટે મેલી હોય પેલું કૂતરું જવું કરેલું। આ મારું ગોમ, હું જઉં છું દુકાને દૂધ અને પડેકા લેવા માટે। ઇક્કો યાર બહુ ગમાવા લાવવી પડશે પાછી, એવું લાગે ઇક્કો વેચીને ભૂલ કરી દીધી છે। ડાકણ જો એકલી ને એકલી ખાય, મને કીધું ને એક ચા પી લો ને ચા મને તો દેખાતી નહીં લે, મને તો દેખાતી જ નહીં ચા। જો આ પાલા માં નકરી ચાપતે પોતે ખાખા કરે એક નંબર તો તું પેલા એકમાં ઠંડી કરી પછી બીજી પીવા આદત એવી કે મને તો બહુ ભૂખ લાગી। હજી તું ખરું તો કોઈ તું કરતી નહીં, ડોક્ટરે કીધું તું કોઈ કશું કરે? ડોક્ટર આટલું બી નહીં કરતી, ડોક્ટર નું કીધેલું એમ ગોળી બી નહીં કરી। વાવ ચાલો ડાયરેક્ટ ઓપરેશન કરાવી દી, ઓપરેશન કરાવી નહીં કઢાઈ બહાર કાકડા ચબરી માં એવું થઈ ગયું। ચબરી એટલે હું ડોક્ટર ની આલી દવા તો મેં ગળી ને, ડોક્ટર ની આલી દવા તો ગળી નહીં શું કરો? જો હજી ચાપી પી કરે હા મારા શાંતિ મારી જાય તો હા રે બધા રાજી। તો તમને ખબર જ હશે કે નંદુ છે બીમાર અને એને 2-3 દાડાથી પકોડી ખાવાનું ભૂત ઉપડ્યું હોય, વળજ્યું મતલબ। તો નંદુને લઈ જઈશે પકોડી ખાવા, ભૂત ઉતાર દઈએ પકોડી નું આજે। ચમ ભૂત વળગ્યું ખબર પડતી નહીં। સીલો ને અકોડું નહીં અકડવાનું, હવે ઉપાય લેવાનું માઈજીને નહીં હેડ છે ને હે ને જે ઊંધી થઈ જાય નહીં। નંદુના બાજુ તું પકોડીનો ભૂત, તમે ભૂત ઉતારવા આવી ગયા છીએ અને સીલું બાઇક લઈને જાય રહ્યો, અમે તો ખાલી એમને બેઠા આવીએ। આવી ગયા છીએ ગોસણ ચોકડી અને ભૂત ઉતારવા। પકોડીનો ભૂત વળગે તારું ઉતારવું બહુ જરૂરી બાબા। ગોસણ ચોકડી તમને હવે દેખાય છે વર્ડ તો ગોસણ ચોકડી, અને આ ભાઈ ફેમસ છે પકોડી બનાવવા માટે ઉભા રહ્યા છીએ અમે। હવે કણિયા ખબર આ જો આ સીધો રસ્તો જાય અમારા ગામ લોટિયા અને પાછળ રસ્તો જાય ઠીક કરીએ તો હવે એકણ પેલા શોર્ટ વિડીયો ઉતાર લેવાના છે, કેમ કે શોર્ટ વિડીયો પતી જાય રેગ્યુલર ઉતારે રેગ્યુલર મૂકીએ। ટીલ્લુ હાય હાય બોલ દે હા ઇલ્લુ ને પપ્પી ટન તો મજા આવે। હેડ થઈ ગયા રેડી, ચલો વિડીયો ઉતારીએ, બોલ એક